વોર્ડ નંબર 10 માં આવેલ દેવનગર ખાતે વીજ પુલ ધરાશયી થવાનો બનાવ. ભારે પવન ફૂંકાવાની સાથે જ અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજ પુલ ધરાશયી થયા હોય તેવું આપણે ગત રાત્રિએ જોયું હતું. અનેક સમાચારો સામે આવ્યા છે. તેવામાં વોર્ડ નંબર 10 માંથી પણ મોટા સમાચાર સામે આવ્યા કે જ્યાં અહીં દેવનગર ખાતે ગત રાત્રિએ ભારે પવન ફૂંકાયો અને ભારે વરસાદ ધોધમાર વરસ્યો. તેના કારણે વીજ પુલ ધરાશયી થયો. જાણકારી મળી એટલે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર બ્રિજેશ કાપડિયા તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને ઘટના સ્થળે પહોંચી તેઓ દ્વારા કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવ્યો અને આ વીજ પુલ જે ધરાશયી થયો હતો તેને ઊભો કરવાની કામગીરી કરાવવામાં આવી. टाइम मजा आता था समझो न भाई કેટલા टाइम આના થાય इलेक्शन में જય માતાજી જય મહાકાલ. અમે દેવનગરના રહીશ દિલીપસિંહ પરમાર અમે અમારા કોર્પોરેટરશ્રીને રજૂઆત કરતા તેઓ તત્કાલમાં અહીંયા પહોંચીને એમને બાંહેધરી આપી છે કે આખા દેવનગરના થાંભલા જે 40 વર્ષ અમારી ઉંમરના છે એ બદલીને આપવાની એમને બાંહેધરી આપી છે અને તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર ભાઈ. વોર્ડ નંબર 10માં આવતો વિસ્તાર છે, દેવનગર વિસ્તાર છે. એમાં ગઈકાલે અચાનક વાવાઝોડું અને વરસાદના કારણે લાઇટનું વિદ્યુતનું ખોરવાયું હતું બધું શેડ્યુલ અને થાંભલો નમી ગયો હતો, ટોટલી નમી ગયો હતો. અને જીબીને જાણ કરતાં તાત્કાલિક જીબીવાળા બી આવી ગયા છે. ખૂબ સુંદર કામગીરી એમને ચાલુ કરી છે. ટૂંક જ સમયમાં લાઇટો બી ચાલુ કરી દેશે. સ્થાનિક રહીશોએ બી ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. જીબીવાળા જોડે રહ્યા છે અને ખૂબ સુંદર કામગીરી કરી છે.